વાછરડાનું પોષણ કરે એમ શ્રી ગિરિરાજજી પણ પોતાના 4 તન નામ રૂપ લીલા અને ધામ દ્વારા પોતાના ભક્તોનું નિરંતર પોષણ કરે છે. એટલા માટે શ્રી ગિરિરાજજીને પૂંછડી પણ છે. અને ગાયનું સ્વરૂપ શ્રી ગિરિરાજજી એટલા માટે ધારણ કરે છે. શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદના 12મા અધ્યાયમાં વત્સાપહરણ લીલા આપે છે. આમ તો 11મો, 12મો અને 13મો પ્રક્ષિપ્ત અધ્યાય મનાયા છે. શ્રી મહાપ્રભુજી આ 3 અધ્યાયને પ્રક્ષિપ્ત માન્યા છે. શ્રી મહાપ્રભુજીનું માનવું છે કે ભાગવતજીમાં જેટલી પણ લીલાઓ છે સારસ્વત કલ્પની લીલાઓ છે. અને આ 3 અધ્યાય પાછળથી ઉમેરવામાં આવ્યા છે, મૂળ વ્યાસજીકૃત ભાગવતમાં નથી. એ અન્ય કોઈ કલ્પની લીલા છે, પણ સુંદર લીલાઓ છે એટલે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં સૂક્ષ્મ નિરૂપણ કર્યું છે. ભગવાને જયારે છાક લીલા કરી અને મધુમંગલ ગોપનો જૂઠણ દઈ ભગવાનને આરોગતા જયારે બ્રહ્માજીએ જોયા ત્યારે ભગવાનની લીલામાં એમને સંશય થયો કે શું ખરેખર આ ભગવાન છે જે ગ્વાલનો જૂઠણ દઈ આરોગે છે? મીઠો મદન ગોપાલ, આજ દધી મીઠો મદન ગોપાલ. એ કીર્તન આપણે ગાઈએ છીએ છાક લીલાનું. નથી એને કોઈ આચાર વિચારનું જ્ઞાન. શું ખરેખર આ ભગવાન છે એની પરીક્ષા કરવી જોઈએ. ત્યારે બ્રહ્માજી ત્યાં જેટલા પણ ગાયોના વાછરડા હતા અને જેટલા પણ ગો બાળકો હતા એ બધાનું હરણ કરી અને એને બ્રહ્મલોકમાં લઈ ગયા છે. 1 વર્ષ સુધી બ્રહ્માજી એમને પોતાની પાસે બ્રહ્મલોકમાં રાખ્યા. ત્યારે ભગવાને એ જેટલા પણ વાછરડાઓ અને ગો બાળકો હતા એટલા સ્વરૂપો પોતાની આત્મ સૃષ્ટિમાંથી પ્રગટ કર્યા. એટલા સ્વરૂપ ભગવાને પોતે ધારણ કર્યા છે. અને એ ગાય સ્વરૂપે ભગવાન ગિરિરાજજીની તળેટીનું જે કોમળ ઘાસ છે એ આરોગ્યા છે. ગાયના સ્વરૂપમાં હતા તો સ્વયં ભગવાન. અને એટલા માટે શ્રી ગિરિરાજજી ગૌ સ્વરૂપ ધારણ કરી અને ભગવાનનું જે અધરામૃત તૃણ છે એ અધરામૃતને ગ્રહણ કરે છે. એટલા માટે શ્રી ગિરિરાજજી ગૌ સ્વરૂપ ધારણ કરે છે. શ્રી ગિરિરાજજીનું ત્રીજું સ્વરૂપ છે સિંહ સ્વરૂપ. સ્વામીજીની કટીને સિંહની ઉપમા અપાઈ છે. નિત્ય પ્રભુને સ્વામીજીનું સ્મરણ કરાવે છે. અને સિંહ એ વનનો રાજા છે. રાજાનો જે કોઈ આશ્રય કરે એને રાજા અભય આપે છે. તો કે છે પ્રભુના જે ભક્તો છે, જે જીવ પ્રભુના શરણમાં આવે છે એને સિંહ સ્વરૂપે શ્રી ગિરિરાજજી અભય આપે છે અને નિર્ભય બનાવે છે અને પ્રભુની સન્મુખ કરે છે. ચોથું સ્વરૂપ છે શ્વેત ભુજંગ. ત્યારે શ્રી ગિરિરાજજી પ્રસન્ન થાય તો સફેદ નાગ સ્વરૂપે પણ શ્રી ગિરિરાજજીના દર્શન થાય છે. 2003માં અમારી દંડવતી પરિક્રમા જયારે હતી અને બેઠક યાત્રા પણ હતી ત્યારે 3 દિવસ સુધી લગાતાર વૈષ્ણવોને જુદા જુદા સ્થાને શ્વેત નાગના દર્શન થયા છે. એકનો એક નાગ 3 દિવસ લગાતાર અમારી સાથે રહ્યો છે. એ ગિરિરાજજીનું પ્રગટ સ્વરૂપ માનવામાં આવે છે. સ્વામીજીની ચોટીને સર્પની ઉપમા અપાઈ છે. અને આ સર્પ સ્વરૂપ શ્રી ગિરિરાજજી એટલા માટે ધારણ કરે છે કે ભગવાનના જે અભક્તો છે અથવા ભગવાનના ભક્તોના જે દ્વેષીઓ છે એને સર્પ સ્વરૂપે ભય પમાડી અને ભગવાનથી વિમુખ કરે છે, ભગવાનથી એને દૂર કરે છે. એટલા માટે શ્રી ગિરિરાજજી સર્પનું સ્વરૂપ ધારણ કરે છે. અને શ્રી ગિરિરાજજીનું 5મું સ્વરૂપ છે નિત્ય લીલામાં બિરાજતું રત્ન જટિત મણિમય સ્વરૂપ. કૃષ્ણદાસ મેઘને શ્રી મહાપ્રભુજીને એકવાર પ્રશ્ન કર્યો કે આપ અવારનવાર આજ્ઞા કરો કે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ રત્ન જટિત મણિમય છે, તો મને સ્વરૂપના દર્શન ક્યારે થશે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે શ્રી ગિરિરાજજીની કંદરામાં તમે સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરતા આગળ વધો. 3 દિવસ અને 3 રાત કૃષ્ણદાસ મેઘન સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરતા આગળ ચાલ્યા અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી રત્ન જટિત મણિમય મૂળ નિકુંજના સ્વરૂપના એમને દર્શન થયા છે. શ્રી ગિરિરાજજી કહે છે કે આજે પણ કોઈ વૈષ્ણવ 3 નવકોશી પરિક્રમા અખંડ કરે તેની સ્વરૂપના દર્શન થાય છે. અને શ્રી ગિરિરાજજી આ કલિયુગમાં પ્રગટ સ્વરૂપે નિત્ય વિદ્યમાન છે અને અનેક ભક્તોના મનોરથો પૂર્ણ કરે છે. બ્રજમાં પર્વત પણ કોઈ સામાન્ય પર્વત નથી, સ્વયં શ્રી ગિરિરાજજી છે. બ્રજમાં નદી એ પણ કોઈ સામાન્ય ભૌતિક નદી નથી, પણ ઠાકોરજીના ચતુર્થ પ્રિયા સ્વયં શ્રી યમુનાજી માનો પ્રભુના પ્રેમ રસનું સાક્ષાત વહન કરી રહ્યા હોય. 5 વાગ્યાનો સમય થયો છે.
દરરોજનું આપણું સત્ર 2 થી 5 સુધી રહેશે. આવતીકાલના સત્રમાં આપણે શ્રી યમુનાજીના સ્વરૂપનો વિચાર કરશું, વ્રજનું થોડું મહત્વ સમજશું અને શિક્ષાપત્રનો પ્રારંભ કરશું. આ વ્રજનું મહત્વ આપ સૌને એટલા માટે સમજાવી રહ્યો છું, ક્યારેક ભગવત કૃપાથી આપ સૌ વ્રજમાં ગયા હશો અને ક્યારેક હવે વ્રજમાં જવાનું સૌભાગ્ય મળવાનું હશે, પણ વ્રજમાં જઈને વ્રજના સ્વરૂપનું કંઈક આપણને જ્ઞાન થાય તો જ ખરેખર વ્રજવાસી બનવાના આનંદને આપણે સૌ માણી શકીએ. અને વ્રજનું સ્વરૂપ વૈષ્ણવની જાણે તો બીજું કોણ જાણે? મહાત્મ્ય સમજવું જરૂરી છે. આ શિક્ષાપત્રના પ્રારંભમાં પણ આપણે એનું મહાત્મ્ય સમજશું. કોઈ પણ વસ્તુને જયારે સમજવી હોય ત્યારે સૌથી પહેલા એનું મહાત્મ્ય સમજવું પડે છે. ભાગવતજીમાં પણ પેલા 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. જ્યાં સુધી મહાત્મ્ય જ્ઞાન ન થાય ત્યાં સુધી સ્વરૂપને આપણે બરાબર હૃદયારૂઢ ન કરી શકીએ. ઘણી વાર કહું, એકવાર એક ગોવાળીઓ ભરવાડ જંગલમાં ગાય ભેંસ ચરાવી રહ્યો હતો. રસ્તામાં એને કરોડો રૂપિયાની કિંમતનો એક હીરો પડેલો જોયો અને એને ચળકતો પથ્થર સમજી ઉપાડી લીધો અને ભેંસના શિંગડા પર બાંધી દીધો. દરરોજ ગાય ભેંસ ચરાવવા જાય અને પેલો ચળકતો હીરો ભેંસના શિંગડા ઉપર જગાડા મારે. એકવાર ઝવેરીની દુકાન આગળથી જઈ રહ્યો હતો અને ભેંસના શિંગડા પર બાંધેલો એક ચમકતો પથ્થર ઝવેરી જોયો. વિચાર્યો કે સામાન્ય પથ્થર નથી, પેલાને કહ્યું મને બતાવીશ? કે શું વાંધો? ઝવેરીના હાથમાં આપ્યો. એને બરાબર કેમિકલથી સાફ કરી ઘસી અને પેલા બિલોરી કાટથી ચકાસીને જોયું તો ખબર પડી કે આ તો કરોડો રૂપિયાની કિંમતનો બહુમૂલ્ય હીરો છે. લાગે છે આ ભરવાડને આના મૂલ્યનું જ્ઞાન નથી, આ મહાત્મ્યની છે એને ખબર નથી, એ તો આમ ભેંસના શિંગડા પર બાંધીને ના ફરે. એટલે જો ભાઈ તને આ તો જંગલમાંથી એમને મળ્યો છે ને આવો ચમકતો પથ્થર મને હીરો ઘસવાના કામમાં ઉપયોગી થાય, તને વાંધો ન હોય તો આ પથ્થરના હું તને 100 રૂપિયા આપું. એટલે ભરવાડ વિચારે કે આમ પણ મને જંગલમાંથી મળ્યો છે, મારે કઈ કામનો નથી, આના 100 રૂપિયા મળે તો હવે તો શું વાંધો? 100 રૂપિયા લઈને પેલા ઝવેરીને આપી દીધો. સાંજે ઝવેરી બરાબર સંભાળીને તિજોરીમાં મૂકવા જાય, તેના હાથમાંથી પેલો હીરો છટક્યો, જમીન પર પડ્યો અને ટુકડે ટુકડા થઈ ગયા અને હીરામાંથી અવાજ આવ્યો કે પેલો તો ભરવાડ હતો કે જેને મારી કિંમતની ખબર નહીં હતી, પણ તું તો ઝવેરી છે અને ઝવેરી થઈને તે આટલી ઓછી કિંમત આપી જ્યાં મારે તારી પાસે પણ નથી. મને ખબર છે કે અહીંયા બેસનારા બધા તમે ઝવેરીઓ છો, એટલા માટે કે બહુ મહાત્મ્ય કહેવાની મારે આવશ્યકતા નથી. આ શિક્ષાપત્રનું મહાત્મ્ય શું, વ્રજનું મહાત્મ્ય શું, વૈષ્ણવ ના જાણે તો બીજું કોણ જાણે? એટલા માટે આ વ્રજના મહાત્મ્યને આપણે સૌ સમજી રહ્યા છીએ. સૌથી પહેલા આપણા શ્રી યમુનાજીનું નામ યમુના કેવી રીતે પડ્યું? લૌકિકમાં આપણે કોઈનું નામકરણ કરીએ તો જ્યોતિષીઓ ગ્રહ નક્ષત્ર અને કુંડલી બનાવીને રાશિ પ્રમાણે જે કંઈ આપણને અક્ષર આપે એનાથી આપણે નામ પાડીએ છીએ. પણ ઘણી વાર આપણા નામને અને ગુણને કઈ લેવા દેવા હોતી નથી, નામ કરતા વિપરીત જ ગુણ એનામાં હોય. પણ ભગવત સ્વરૂપોના નામ ગ્રહ નક્ષત્ર કુંડલી કે રાશિ પરથી નહીં, 3 વસ્તુને ધ્યાનમાં રાખીને પડતા હોય છે: સ્વરૂપાનુકૂળ, ગુણાનુકૂળ અને લીલાનુકૂળ. આ 3 પ્રકારે ભગવત સ્વરૂપોના નામ થાય છે. પ્રાચીન સમયમાં એક એવી પદ્ધતિ પણ હતી, પિતાના નામ પરથી, માતાના નામ પરથી, પતિના નામ પરથી પણ નામકરણ થતા. જેમ કે નંદ કુમાર કહેવાયા, વૃષભાન દુલારી કહેવાયા, જનક નંદિની કહેવાયા. એમ યમુનામાં એક નામ આવે છે યમ, અને એની તો બધાને ખબર જ હોય, કારણ કે યમનો ભય બધાને સતાવતો. જરા ખકડાટ થાય ને ભણકાર વાગે, ક્યારે આવશે ક્યારે આવશે. યમનો ભય બધાને સતાવે, પણ કહે છે કે યમનો ભય કોને ના સતાવે? યમ એ ધર્મના રાજા છે. ધર્મ પ્રમાણે જે પોતાનું જીવન જીવે એટલે યમનો ભય ક્યારે પણ સતાવતો નથી. યમ એટલે જે નિયમમાં રાખે તે યમ ધર્મના અધિપતિ છે, અને ધર્મ પ્રમાણે જે પોતાનું જીવન જીવે એટલે યમનો ભય ક્યારે સતાવતો નથી. યમ એને કઈ હાનિ પહોંચાડી શકતા નથી. 252 વૈષ્ણવની વાર્તા પ્રસંગમાં આવે છે, શ્રી ગુસાઈજીના સેવક એક માજી ઠાકોરજીની સેવા એ જ એમનો ધર્મ. યમ એમને લેવા આવ્યા. સમય થયો,
આવીને દરવાજા પર ટકોરા કર્યા, માજી ચાલો, તમારા જવાનો સમય થઈ ગયો. માજી કે હમણાં ક્યાંથી આવું, હજી તો આ જન્માષ્ટમીનો ઉત્સવ આવી રહ્યો છે, મારે તો ઠાકોરજીની સેવા પહોંચવાની છે, હમણાં મારી પાસે સમય નથી. યમ ચાલ્યા ગયા. ફરી પાછા બીજી વાર યમ લેવા આવ્યા, અરે હજી તો રાધાષ્ટમીનો ઉત્સવ આવશે અને ઉત્સવની સેવા છોડીને હું કેમ આવું, મારી પાસે હમણાં સમય નથી. એક પછી એક પ્રભુના ઉત્સવ આવતા ગયા અને માજી તો પ્રેમથી પ્રભુને લાડ કરાવે, ભાવથી પ્રભુની સેવા કરે. 8 વખત યમ એમના દ્વારે લેવા આવે અને 8 વખત યમને પાછા દરવાજેથી મોકલે. શ્રી ગુસાઈજી એને અષ્ટપદી મોકલી. પછી શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે હવે નિત્ય લીલામાં જવાનો સમય થયો અને શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈને પછી લીલામાં ગયા છે. યમ પણ એમને હાનિ પહોંચાડી શકે નહીં. તો યમરાજ એ ધર્મના રાજા અને ઊન એટલે નાનું. યમરાજના ધર્મરાજના લાડકા નાના બહેન, એટલા માટે એમનું નામ છે યમુના. યમ ધાતુનો એક અર્થ થાય છે લઈ જવું, પહોંચાડવું. શ્રી દ્વારકેશજી ભાવના વાળા યમુના નામની વ્યુત્પત્તિ સમજાવે છે. યમયતિ જીવાન કૃષ્ણ સમીપે ઉપરમયતિ ઇતિ યમુના. કલિયુગના દોષોથી ભરેલા જીવોને નિર્દોષ બનાવીને એનો હાથ પકડીને પ્રભુ સુધી પહોંચાડે છે, પ્રભુ સુધી દોરી જાય છે. દોડ કર સોર કર જાય પીએ સો કરે, અતિ આનંદ મન મેં જો રખે. કોઈ પણ એક જીવને બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી વધારે પ્રસન્નતા શ્રી યમુનાજીને થાય છે અને જીવને પ્રભુની સમીપ પહોંચાડે છે, એટલા માટે એમનું નામ છે યમુના. શ્રી મહાપ્રભુજી સમજાવે છે યમુના નામમાં અપાર સામર્થ્ય રહેલું છે. આપણે સૌ યમનાષ્ટકનો પાઠ કરીએ છીએ, લગભગ વૈષ્ણવોને શ્રી યમનાષ્ટકનો પાઠ મળે ભાઈ. પણ પાઠ કેવી રીતે કરવો જોઈએ, કોઈ કહેશો મને? તમે દરરોજ પાઠ કરો છો ને બધા? જો આપણે એક પારિવારિક ચર્ચા, હું કઈ તમારી એક્ઝામ નથી લેતો, આપણે સૌ એક પારિવારિક ચર્ચા કરી રહ્યા છીએ અને તો જ એનો આનંદ આવશે. હું કઈ પ્રશ્ન પૂછું, તમારે એનો જવાબ દેવાનો. યમનાષ્ટકનો પાઠ બધા જ કરો છો, પણ કેવી રીતે કરવો જોઈએ, કોઈ કહેશો મને? શ્રી મહાપ્રભુજી પાઠમાં જ આ ક્રમ આપણને સમજાવે છે. તવાષ્ટક મિદમ મુદા અને પઠતિ સૂર સુતે સદા. શ્રી મહાપ્રભુજી બતાવ્યું મુદા અને સદા. મુદા એટલે પ્રસન્નતા પૂર્વક, એમ કરવા ખાતર નહીં કે ચાલો 5 પાઠનો નિયમ લીધો, સમય નથી ને જેમ તેમ વેટ કરીને 5 પાઠ પૂરા થઈને હાથ છુટકારો થયો. એ પાઠ કરવાનું કંઈ પણ નહીં મળે, ભલે એક પાઠ કરો, પણ મુદા પ્રસન્નતા પૂર્વક અને સદા એટલે નિત્ય. પ્રસન્નતા પૂર્વક હૃદયના શુદ્ધ ભાવથી એક પાઠ પણ શ્રી યમુનાજીનો કરશો તો શ્રી યમુનાજીની એવી કૃપા થશે કે શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકના પાઠના 6 ફળ જે અંતમાં બતાવે છે એ જીવને પ્રાપ્ત થશે. એ ફળ કયા? કે સમસ્ત દુરિતક્ષ ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ય સંતુષ્યતિ અને સ્વભાવ વિજયો. સમસ્ત દુરિતક્ષય, દુરિત એટલે ભગવાનની પ્રાપ્તિમાં જે બાધકો છે, જે આપણા લૌકિક દોષ આદિ પ્રભુની પ્રાપ્તિમાં આપણને વચ્ચે બાધક બને છે, એ બધા જ દુરિતો શ્રી યમુનાજીની કૃપાથી દૂર થાય છે. ભવતી વૈ મુકુંદે રતિ, ભગવાન મુકુંદમાં જીવની રતિ થાય છે, જીવની પ્રીતિ થાય છે, જીવ પ્રભુને પ્રેમ કરતો થાય છે. તયા સકલ સિદ્ધયો, શ્રી યમુનાજી સકલ સિદ્ધિનું દાન કરનારા છે. અને આ સકલ સિદ્ધિ એટલે શું? સકલના 2 અર્થ થાય. સકલ એટલે બધા પ્રકારની અષ્ટ સિદ્ધિઓ તો શ્રી યમુનાજી કૃપા કરીને આપે છે, પણ સકલનો અર્થ થાય કલાભી સહિત ઇતિ સકલ. સંપૂર્ણ કલાઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપાનંદનું દાન દેનારા એવા શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીની કૃપાથી સકલ કલાઓ સહિત પ્રભુ આપણા હૃદયમાં બિરાજે છે અને પ્રભુના સ્વરૂપાનંદનું દાન શ્રી યમુનાજી આપે છે. મુરરી પુષ્ય સંતુષ્યતિ. જો અહીંયા જ એક સમજવાની વાત છે, ઘણા લોકો કહે છે કે યમુનાષ્ટકના પાઠના 5 ફળ છે. ભગવાન મુરારી એમને સંતોષ થાય છે, પણ કેવલ મુરારીઓ શબ્દ શ્રી આચાર્ય ચરણે નથી કહ્યો. મુરરી પુષ્ય સંતુષ્યતિ ચકારથી આપ્યો છે. યમુનાષ્ટકનો પાઠ કરવાથી
ભગવાન તો પ્રસન્ન થાય છે, ભગવાનને સંતોષ થાય છે, પણ ચકામર પ્રભુની સાથે પ્રભુના ભક્તો પણ આપણા પર પ્રસન્ન થાય છે, પ્રભુના ભગવદીઓ પણ આપણા પર પ્રસન્ન થાય છે. અને છઠ્ઠું ફળ સ્વભાવ વિજયો ભવે. સ્વભાવનો વિજય એટલે આમ કહીને આમ ક્રોધી સ્વભાવ છે અને ક્રોધ દૂર થઈ જાય એવું નહીં. જીવનો જે લૌકિક આસુરી સ્વભાવ છે એ લૌકિક આસુરાવેશ દૂર થાય, લૌકિક સ્વભાવ દૂર થાય અને જીવનો અલૌકિક ભગવદીય સ્વભાવ નિર્મિત થાય છે. તો 5 એક પ્રકારે કહીએ તો 6 મુરારી પુષ્ચ ભગવાનની સાથે ભગવાનના ભગવદીઓ પ્રસન્ન થાય છે. એ 6 ફળ શ્રી યમનાષ્ટકના પાઠથી આપણને પ્રાપ્ત થાય છે. પણ કઈ રીતે? મુદા અને સદા એ રીતે યમનાષ્ટકનો પાઠ કરો. શ્રી યમુનાજીના નામમાં અપાર સામર્થ્ય છે. કિશોરીબાઈની વાર્તાનો પ્રસંગ તમે જુઓ. નાનપણમાં પિતાની સાથે ઘરમાં ઠાકોરજીની સેવા કરે અને પિતાએ શીખડાવેલો શ્રી યમનાષ્ટકનો પાઠ નિત્ય ભાવથી કરે. બાલ્યકાળમાં જ લગ્ન થયા. ભગવદ ઈચ્છાથી થોડા સમયમાં ગ્રહસ્થ આશ્રમ તૂટ્યો, પતિનો ગોલોકવાસ થયો. ઘરમાં એકલા રહેવા લાગ્યા. થોડી કઈક ભગવદ ઈચ્છાથી શરીરમાં કઈક રોગ લાગુ પડ્યો. હાથ પગ કામ કરતા અટક્યા. મોટી બહેન પરડીને સાસરે ગઈ હતી. એ આવી રસોઈ કરીને કિશોરીને ખવડાવે, જમાડે, કઈક સેવા ચાકરી કરતી જાય. થોડા સમયમાં આંખોથી દેખાવાનું બંધ થયું. મોટી બહેન પણ બહેનની ચાકરી કરીને કંટાળી હવે તો ક્યારેક મેણા મારતી જાય, કડવા શબ્દો કહેતી જાય. આવી પરિસ્થિતિમાં પિતાએ શીખડાવેલો આખો યમનાષ્ટકનો પાઠ પણ વિસરાયો. કેવળ યમનાષ્ટકનો એક શ્લોક યાદ રહ્યો. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંસ્કૃતે મમ મનઃ સુખમ ભાવે. આ એક શ્લોકનો નિત્ય પાઠ કરે. એનું પરિણામ તમે જુઓ કે સાક્ષાત શ્રી યમુના મહારાણીજી પોતે લૌકિક સ્ત્રીનું રૂપ ધારણ કરી કિશોરીની સેવા કરવા પધાર્યા. પરિચય આપ્યો, તારી દૂરની સખી થાઉં છું, મારું નામ છે યમુના. શ્રી યમુનાજી કિશોરીની સેવા કરે, ધીરે ધીરે એને સારું થવા લાગ્યું. એક સમય ગામમાં શ્રી ગુસાઈજી પધાર્યા. કોઈ વૈષ્ણવે વિનંતી કરી, કૃપાનાથ આપની કોઈ સેવિકા છે, કિશોરી બિચારી બહુ દુઃખી છે, આપ કૃપા કરીએ જીવનો ઉદ્ધાર કરો. શ્રી ગુસાઈજી એના ઘરે પધાર્યા. આપે શું દર્શન કર્યા કે સાક્ષાત શ્રી યમુના મહારાણીજી કિશોરીની સેવા કરી રહ્યા છે. શ્રી ગુસાઈજીએ મસ્તક પર પોતાનો શ્રીયસ પધરાવ્યો. નેત્રો અલૌકિક થયા. શ્રી યમુનાજીના સાક્ષાત સ્વરૂપના અને શ્રી ગુસાઈજીના સાક્ષાત ભગવત સ્વરૂપે દર્શન કર્યા. વિનંતી કરી, કૃપાનાથ આ જીવ માટે શ્રી યમુનાજી આટલો પરિશ્રમ કર્યો અને આજે આપની કૃપાથી આ દેહ મારો અલૌકિક થયો છે. હવે કૃપા કરીને કંઈક ઠાકોરજીની સેવા પધરાવી આપો તો બાકીનું જીવન ભગવત સેવામાં વ્યતીત કરો. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, કિશોરી આ શ્રી યમુનાજીની કૃપાથી તને તનુ નવત્વની પ્રાપ્તિ થઈ છે. શબ્દ પર ધ્યાન આપો. તનુ એટલે તન, શરીર, નવત્વ એટલે આ દેહ અલૌકિક ભગવત સેવોપયોગી બને. તનુ નવત્વની પ્રાપ્તિ થઈ છે. શ્રી ગુસાઈજીએ શ્રી યમુનાજીની વાલુકા એટલે રજ કિશોરીને પધરાવી આપી. આજ્ઞા કરી, નિત્ય એમની સેવા કરજે. અને શ્રી યમુનાજીને વાલુકામાં કિશોરીને નિત્ય ઠાકોરજીની લીલાઓના દર્શન થતા. શ્રી યમુનાષ્ટકના કેવલ એક શ્લોકના પાઠનું આ અલૌકિક ફળ મળે. જો અહીંયા થોડો એક પ્રકાર સમજવાનો, આપણે ત્યાં શ્રી યમુનાજીની સેવાનો પ્રકાર તો છે, પણ લોટીજીની સેવાનો નહીં. એ પ્રકાર બહુ પાછળથી આવ્યો છે. આપણે વ્રજમાં જઈને શ્રી યમુનાજીના લોટીજી ભરીએ છીએ. એ ઘરમાં ઠાકોરજીના જારીજીમાં શ્રી યમુના જલ પધરાવવા માટે અથવા તો ક્યારેક શ્રી યમુનાજીનું પયપાન કરવા માટે. લોટીની સેવાનો પ્રકાર મૂળ નથી, કારણ કે અમુક વર્ષો પછી યમુનાજીના લોટીજીમાંથી એ જળ તિરોહિત થઈ જતું હોય છે. પ્રાચીન ક્રમમાં જ્યાં જ્યાં જોશો ત્યાં શ્રી યમુનાજીની વાલુકાનો સેવાનો પ્રકાર બતાવ્યો છે અથવા તો શ્રી યમુનાજીના સ્વરૂપનો પ્રકાર બતાવ્યો છે. અને પણ કેવળ શ્રી યમુનાજીની સ્વતંત્ર સેવા નહીં, ઠાકોરજીના સ્વરૂપની સાથે શ્રી યમુનાજીની સેવાનો ક્રમ બતાવ્યો છે. બીજી એક વસ્તુ તમને પૂછું, તમે નિત્ય સત્સંગ કરો છો, કયા ગ્રંથમાં કઈ જગ્યાએ એવું લખ્યું છે કે ચૈત્ર સુદ છઠ્ઠના દિવસે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું છે? કોઈક મને બતાવો તો માનું. કોઈ એવું પ્રમાણ નથી.
પહેલી વાત તો એ કે શ્રી યમુનાજીનું કોઈ પણ લૌકિક સ્વરૂપે ભૂતલ ઉપર પ્રાગટ્ય થયું જ નથી. ઠાકોરજીના ભૂતલ ઉપર પ્રગટ થતા પહેલા પ્રભુની લીલા સામગ્રી સિદ્ધ કરવા માટે શ્રી યમુનાજી ભૂતલ ઉપર અવતરિત થયા છે. ગર્ગ સંહિતામાં એનો ક્રમ બતાવ્યો છે. શ્રી યમુનાજીનું પ્રાગટ્ય ઠાકોરજીના હૃદયમાંથી થયું, ગંગાજીનું પ્રાગટ્ય ઠાકોરજીના ચરણમાંથી થયું, પ્રભુની ચરણ પદ્મજા છે. બંને સાથે ભૂતલ ઉપર અવતરિત થયા. ગંગોત્રી પર થઈને ગંગાજીનું વહન થયું, શ્રી યમુનોત્રી પરથી યમુનાજીનું વહન થયું. ક્યાં ક્યાં કઈ રીતનું આ કોઈનો ભૌગોલિક માર્ગ ગર્ગ સંહિતામાં બતાવ્યો છે. જો ચૈત્ર સુદ છઠના દિવસે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું હોય તો આપણે ત્યાં અષ્ટસખા હોય, ઠાકોરજીના પ્રાગટ્યની વધાઈ ગાઈ, બલરામજીના પ્રાગટ્યની વધાઈ ગાઈ, સ્વામીજીના પ્રાગટ્યની, ચંદ્રાવલીજીની, લલિતાજીની, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી સાતે સ્વરૂપના પ્રાગટ્યની વધાઈ ગઈ તો શ્રી યમુનાજીના પ્રાગટ્યની વધાઈ ગાવામાં એમને શું વાંધો હતો? શ્રી યમુનાજીનું પ્રાગટ્ય કોઈ લૌકિક ઉદરથી ભૂતલ પર થયું જ નથી. કોઈ પણ એવું પ્રમાણ મળતું નથી. એક ઈચ્છારામજી ભટ્ટ નામના 50 વર્ષ પહેલાના અર્વાચીન કવિ છે, એમના 3-4 કીર્તનો એવા મળે છે. ચૈત્ર સુદ છઠ બુધવાર કો પ્રગટી ભાનુ સુતા એવું કહી, પણ એ પ્રમાણિત વસ્તુ નથી. હા, એક પ્રકાર લઈ શકાય. ચૈત્ર સુદ છઠ શ્રી ગુસાઈજીના છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ છે અને શ્રી યદુનાથજી યમુનાજીનું ભાવાત્મક સ્વરૂપ મનાય છે. પણ આપણે ત્યાં યમુનાજીનો ઉત્સવ ક્યારે પણ સ્વતંત્ર રૂપે મનાવાતો જ નથી, કારણ કે યમુનાજીનું સ્વરૂપ એ તો ઠાકોરજીના સ્વરૂપમાં નિહિત છે, નિત્ય સિદ્ધ છે. ઠાકોરજીના સ્વરૂપમાં શ્રી યમુનાજીનો સંપૂર્ણ ક્રમ છે.